રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં ઇતિહાસનું સૌથી મોટું ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું છે। ડિમોલેશનને પહેલા પગલું તરીકે આવેલ ગંગેશ્વર મહાદેવ મંદિરનું વૈદિક મંત્રોચ્ચાર સાથે ઉત્થાપન કરવામાં આવ્યું। બ્રાહ્મણો દ્વારા વૈદિક મંત્રોચ્ચાર કરવામાં આવ્યા અને સ્થાનિક લોકોની ઉપસ્થિતિમાં પૂજા પૂર્ણ થઈ। ડીસીપી હેતલ પટેલ પણ સ્થળે પહોંચ્યા અને બ્રાહ્મણો અને સ્થાનિકો સાથે વાતચીત કરી ડિમોલેશન અને પરિસ્થિતિ અંગે સમજણ મેળવી। આ પગલાથી ધર્મસ્થળની માન્યતા અને પરંપરાની સાચવણી સાથે ડિમોલેશન કાર્ય પૂર્ણ કરવામાં આવ્યું। જંગલેશ્વર મહાદેવ મંદિરના નામે જે આખો વિસ્તાર જે છે જંગલેશ્વરના નામથી જાણીતો બનેલો હતો, એની અંદર અત્યારે જે મેગા ડિમોલેશનની પ્રોસેસ ચાલી રહી છે એમાં આવા 14 જેટલા નાના મોટા ધાર્મિક સંસ્થાનો આવેલા છે। એમાં ગંગેશ્વર મહાદેવ મંદિર છે, ઘણું પ્રાચીન છે અને અહીંયાના મુસલમાન ભાઈ બહેનો દ્વારા જ અત્યાર સુધી એને સારી રીતે સંભાળ રાખવામાં આવતી હતી। હવે ડિમોલિશન થનાર છે એટલા માટે આ તમામને શાસ્ત્રોક્ત વિધિથી એની ઉત્થાપન વિધિ અત્યારે હાથ ધરાઈ છે અને નવી જગ્યાએ એમની સ્થાપના કરવામાં આવશે। રાજકોટના જંગલેશ્વરમાં ઇતિહાસનું સૌથી મોટું ડિમોલેશન ચાલી રહ્યું છે, પરંતુ જે વિસ્તારનું નામ જંગલેશ્વર પડ્યું તેવા જંગલેશ્વર મહાદેવનું છે તે હાલ ઉત્થાપનની કામગીરી શરૂ કરવામાં આવી છે। બ્રાહ્મણો દ્વારા વૈદિક મંત્રોચ્ચાર સાથે છે તે આ કામગીરી શરૂ કરવામાં આવી છે। આપણે સીધા દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરીશું કે જે હાલ મહાદેવની છે તે પૂજા અર્ચના કરવામાં આવી રહી છે અને ત્યારબાદ છે તે મહાદેવનું ઉત્થાપન છે તે બ્રાહ્મણો દ્વારા કરવામાં આવશે। હાલ વૈદિક મંત્રોચ્ચાર સાથે છે તે આ કામગીરી છે તે શરૂ કરવામાં આવી છે। ઉલ્લેખનીય છે કે ડીસીપી છે તે પણ ઉપસ્થિત રહ્યા હતા અને સ્થાનિકો અને બ્રાહ્મણો સાથે વાતચીત કરી હતી। સમગ્ર મામલે જે વાત કરવામાં આવે તો હાલ જંગલેશ્વર વિસ્તારને સમગ્ર પોલીસ છાવણીમાં છે તે તબદીલ કરવામાં આવ્યો છે, પરંતુ જે વિસ્તારનું નામ જંગલેશ્વર પડ્યું તે વિસ્તારના જંગલેશ્વર દાદાનું છે તે હાલ ઉત્થાપનની કામગીરી શરૂ કરવામાં આવી છે। દ્રશ્યોમાં જોઈ શકાય છે કે બ્રાહ્મણો દ્વારા વૈદિક મંત્રોચ્ચાર આ ઉપરાંત જે કહી શકાય કે તેમનું ઉત્થાપન છે તે મહાદેવનું કરવા જઈ રહ્યું છે, ત્યારે હાલ મહાદેવને છે તે જે અન્ય જગ્યા ઉપર સ્થળાંતર કરવામાં આવશે, ડિમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવશે અને જેને લઈને તે પહેલા જ મહાદેવને છે તે હાલ ઉત્થાપનની કામગીરી શરૂ કરવામાં આવી છે। બ્રાહ્મણો છે તે વૈદિક મંત્રોચ્ચાર સાથે છે તે અત્યારે જે કહી શકાય કે કામગીરી છે તે કરી રહ્યા છે અને મહાદેવને છે તે હાલ સ્થળાંતર કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે। ઉલ્લેખનીય છે કે જંગલેશ્વરમાં છે તે ડિમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવી છે અને જે અંતર્ગત જે વિસ્તારનું નામ જંગલેશ્વર પડ્યું તેવા જંગલેશ્વર મહાદેવનું છે તે ઉત્થાપનની કામગીરી શરૂ કરવામાં આવી છે। બ્રાહ્મણો દ્વારા વૈદિક મંત્રોચ્ચાર સાથે હાલ કામગીરી શરૂ કરાઈ છે। કેમેરામેન દિવ્યરાજ વ્યાસ સાથે વિપુલ પરમાર, ગુજરાત ન્યૂઝ, રાજકોટ।